સ્વાગત છે અમારા તારું ફાડું બ્લોગ માં। આજે અમે નીકળી ગયા છે, ક્યાં જવાનું એ કઈ અમને નથી ખબર, એટલે અમે તમને નહીં કહીએ કે અમે ક્યાં જવાના છે। હાર્દિકભાઈ કઈ ફાઇનલ છે કે કઈ જવાનું નથી, જાય છે ગાડી જ્યાં જાય ત્યાં રોડ માં ચડાવી છે, બરોબર। તો હું તો ખબર નથી કે ક્યાં જવાનું છે, કઈ ખ્યાલ છે તમને? क्या पता, मुझसे पूछे जा रही है बार बार। ગાડી જ્યાં જાય ને ત્યાં જવાનું છે, આપણો પ્લાન ન હોય આપણે આપણો પ્લાન આ તો દાંત કાઢે મોટા મોટા છે, આમ બધાને આ જ આવડે, બીજું કઈ ન આવડે। ગમે ત્યારે જો ગમે અમે કેમેરો ગમે તે ચાલુ કર્યું ને એટલે પેલા માણસો શું કરે ખબર, આમ કરે, આમ આમ આમાં શું છે, આ શું છે બરાબર મોટી સાટલી નીચે આ અંગૂઠો દેતો અંગૂઠો શું છે, એ તમને ખ્યાલ આવે તમને? હા આ અંગૂઠો દેતો ને એ તો સ્તંભ કહેવાય, એનો સ્તંભ ઓલી તો લઈ લે ને આ કરીને પબ્લિક ને આપણે હેરાન કરવું ખોટા, એ બિચારા હોરન મારે એમ થાય કે આ હું વિડીયો બનાવે છે, બેન ખબર ન હોય ને આપણે હું કરતા હોય શું છે પ્રાણી સંગ્રહાલય જવાનું। આ ભાઈ તો એમ કે પ્રાણી સંગ્રહાલય જવાનું, ક્યાં જવું છે? પ્રાણી સંગ્રહાલય સિંહ ભાઈ સિંહ જોવા જવાનું છે, સિંહ જોવા જવું, કૂતરા જોવા જવું છે, કૂતરા જોવા જવું। અરે વિડીયો હું ઉતાર, તું બોલ સારું લાગે, મને હું તો મોટા માયા ગાયા એમાં શું બોલছো? એક નંબર આવે ને झूठ बोल रहा है। ચાલુ છે ને હવે એમાં કઈ હોય નહીં ને, ચાલો ગાઈસ આપણે આવી ગયા ગાર્ડન માં। अभी मजा आएगा ना भिड़ो। હું તો કયું ગાર્ડન છે કઈ ખ્યાલ છે? ચોપાટી, મહારાણા પ્રતાપ ચોપાટી ભાઈ। સ્વાગત છે અમારા નવા બ્લોગ માં। અમારે શું વેચે છે પાછળ? પ્રચાર કરે છે શેનો શેનો પ્રચાર કરે? ઓશોનો। ઓશો એટલે ઓશો ને આવજો ઓશો એ ઓશો એટલે હું હે ઓશો એટલે હું એટલે હું એટલે હું કેવા એટલે હું અમારા ધર્મ માં જોડાવ એમ હે? અમારા ધર્મમાં જોડો, અમારા ધર્મ માં જોડાવ, આપણો ધર્મ હું કઈ ખવાઈ ગયો છે હજી? એ કાંઈક એમ કહેતા હતા ઈ કે મંદિરે તમે પ્રસાદી ધરો તો ઈ કે એ બધાને બાટી દે એમ। एक काम कर, 200 रुपए दे और 50 रुपए काट ओवर एक्टिंग के वजह। બરોબર, તો ઈ કે આ પૈસા ધરો તો બધાને નો બટાય એમ। એટલે એવું એમ ને? હા, ઓહો એ સુતી શિક્ષકો આવે છે જાળી બહાર। એટલે એવી સિસ્ટમ હોય કે આમ ગમે ને ધરો તો બાકી દેવાનું, એવી કેવી સિસ્ટમ? આ કઈક નવું લાવ્યો જો કે ઓછો એટલે છે ને ઈ કે પ્રસાદી વેચવાની પછી કે બાકી દઉં। એટલે એમ નહીં, ઓશોનું કેવું એમ છે કે તમે મંદિરમાં જાઓ, બરોબર છે, મંદિરમાં જાઓ તમે પ્રસાદી ધરો છો એ બધા ગ્રાહકોને બાટી દો, એટલે ત્યાં જે દર્શન કરવા આવતા એ વેચે બધાને એમ। પછી કે આમાં જે પૈસા આવે દાન પેટીમાં એ કેમ નથી બાંટતા? कुछ मैं तो कुछ और ही समझ रहा था। એ માણસ હાટું કે ભગવાન હાટું એમ? કપાઈ જાય વાત, હું બોલાઈ ગયો। હા તો આપડે આવી ગાર્ડન માં, ગાર્ડન તો બહુ મસ્ત છે, પબ્લિક બહુ છે, કારણ કે હું જાત રવિવાર છે એટલે પબ્લિક તો રહેવાનું જ છે, બાકી આડા દિવસે આવો તો કોઈ ન હોય, તમને હોય ને હું હોય બસ। પબ્લિક તો દેખાડા, પબ્લિક તો આજે આમ ખચા ખચ ભરેલું છે, અમે મને નથી દેખાતું, અમે લાઈટ આવું ધીમી થઈ ગઈ, બંધ થઈ ગયો કુવા। આપણે આવી જાય ગાર્ડન માં, જોયું આખું ગાર્ડન તમને બતાવવાનું છે। સ્કેટિંગ લાવ્યો તું? ક્યાં છે? એટલે ભાડે લેવાનું છે? તારા સ્કેટિંગ તો સ્પેશિયલી એક સ્કેટિંગ અહીંયા રાખતો એવા કે હું ગમે ત્યારે પાર્ક માં આવું તો ખાલી સ્કેટિંગ કરું, ખાલી એવું કઈ નથી ને? એવું કઈ ભાડે લઈ લેવાના, રેન્ટ ઉપર લેવાના એવું ને? એવું છે ને? અહીંથી તાપી દેખાય ને ક્યાંથી? હા તાપી દેખાય। હું બીજી વાર આવ્યો બીજી વાર આવ્યો, આપડે કોઈ આવ્યા જ સૂરજ દેખાય છે। પબ્લિક અહીંયા ફૂલે ફૂલ છે।
આજ જ છે નકર આમ તો કોઈ આડા દિવસે તો એટલું બધું કઈ દેખાતું ન હોય કે પબ્લિક પબ્લિક આજે રવિવાર છે ને એટલે થોડુંક જાજુ પબ્લિક છે બાકી એટલું બધું કઈ હોય જ નહીં પેલા કઈ ખાવું છે મને તો ભૂખ લાગી છે તમને કોઈને લાગી ભાઈ ગાય આપણે હવે લાગી થોડીક ભૂખ હવે મને તો હવે કઈ ખાવું પડશે એમને મારશે જઈએ આપણે સ્કેટિંગ છે ક્યાં હવે આવી ગયા હવે તમને લોકોને બતાવો જાઓ ભાઈ બંધ સ્કેટ કરે છે અહીંયા બધા નાસ્તાનું ને એવું છે બધા જમે છે એને જે ખાવું હોય પણ જ્યાદાતર અહીંયા બધે ભૂંગળાનું સવાણું સિવાય કે મળતું નથી ભૂંગળાનું સવાણું બસ પાટી ખાવ બદલી ગઈ પ્રોગ્રામ એ ભાઈ નથી દે શર્ટ બગડશે મારી જેમ. આ બગડશે આજ તો બગાડ્યા ખવડાવી દઉં લાઈ ની ભાઈ હાથમાં ભાઈ તને ખવડાવી દઉં ને. એવું મને નથી કહ્યું એવા ધંધો રહ્યો તો મારે ખાવું જ નહીં મારે ખાવું જ નથી મને હાથમાં લાય કાંઈ જો બટેટા ભૂંગળા ખાતા ને બહુ તીખું તીખું લાગે ડબ્બાને પૈસા લીધા ઈ કે 10 રૂપિયા આલે 10 રૂપિયા આલે 20 રૂપિયા બે પડ્યું અમારે 20 રૂપિયા લીધા અને કેટલા લીધા હા 10 રૂપિયા મળે માર્કેટમાં માથી કે 20 રૂપિયા આ કલાક ને મળો કલાક પાછો દે 10 રૂપિયા સારું છે એમ તો હું મથુર બાપુ હું હાલે મજા આવે થાય પેલા જેવી કે મજા છે નહીં આયા છે નહીં પેલા ઠીક ઠીક છે હવે આ બધું હતા નહીં પેલા કેવી મજા હતી ને ઈ નથી ખબર આપણને અને એમ તો ઘણા ટાઈમ પેલા આવતા તે આમ હતું આમ મજા આવતી એમ પબ્લિક એવું આમ મજા આવતી હવે આમ પબ્લિક તો છે જ તે પણ એવી મજા નથી ખાસ કરી એવી કઈ હું શુભમ હું હાલે ભાઈ હું આ બધું જજી નાખું આમ જોવો ને હાલ ઈ જો માય હવે એવા જ કપડા બેગડા રાખે તાર ઘરના ઘર ધોઈ નાખશે ઘરના ઘેર તાર ઘરના અરે તાર બાયું ઘરે જઈને ધોઈ નાખશે એમ બધું અચ્છા હા હા એમ તો બાપુ કે હેર નથી ઉઠતી હમણાં શું છે આ બધું બ્લોગિંગ ને એવું કર્યું એમાં વાંધો ને હાથ દુખવા મળે ફોન રાખી રાખીને આમાં છે ને કેવું કર્યું હળવો ફોન જ લેખાય તારો ફોન વજન વાળો 300 ગ્રામ નો ફોન છે તમારે બધા 700 ગ્રામ ના ફોન છે વજન લાગે આ બધા જોવે છે હું કેમ આપણે જોકર હોય એના મહારાણા પ્રતાપની મૂર્તિ છે એના તાપી આ બધા આટા મારે છે ખાલી જગ્યા ગોતે કે ક્યાં બ્લોગ બનાવો એમ તમે કેમ એને હવે ના પાડતો હવે ક્યાં એવા બેઠા હે ઓલું બ્લોગ માં જ કેવાના હાલો આ બધા આવી જાય 1 2 3 ચોથો વાય આયલો આવે એ બધા આયા થયા છે ને તો આપણે ઘરે નીચે હોય છે હું તો કોક કે ને તો આપણે ઉપાધી ને આપણે થટકી જાવી એ બધા ભલે આનંદ કરતા હવે ખાવું પડશે ભૂખ લાગી ખાવું છે ભૂખ લાગી છે હવે ખાવું છે ભૂખ લાગી વિમાન દેખાય જાય હેલો ગાઈઝ આ તો આપણો બ્લોગ અહીંયા પૂરો થાય છે મજા આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો